નમસ્તે મિત્રો, અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને બસ હવે ગણતરીના કલાકોની જ વાર છે। આખા ભારતમાં જ નહીં પણ વિદેશોમાં રહેતા રામ ભક્તોના ઘરે દિવાળી જેવો માહોલ છે। ત્યારે મારી આ વાત રામ અવતાર સાથે જોડાયેલી છે। તમારામાંથી ઘણાને ખબર પણ હશે અને ઘણાને ખબર પણ નહીં હોય, તો હું આ વિડીયોના માધ્યમથી તમને વિષ્ણુ ભગવાને રામ અવતાર કેમ લેવો પડ્યો તેના વિશે કહીશ, તો ધ્યાનથી સાંભળજો। 2 શ્રાપ અને 2 વરદાન, જેના કારણે ભગવાન વિષ્ણુએ લેવો પડ્યો રામ અવતાર। રામ અવતાર કેમ થયો? 2 શ્રાપ અને 2 વરદાન, ભગવાન વિષ્ણુને શા માટે રામનો અવતાર લેવો પડ્યો? શ્રીમદ ભાગવત, વાલ્મીકી રામાયણ, હરિવંશ પુરાણ અને રામચરિત માનસમાં વિવિધ કારણો આપવામાં આવ્યા છે। સામાન્ય રીતે કહીએ તો 2 શ્રાપ અને 2 વરદાન છે જેના કારણે રામનો અવતાર થયો। ચાલો જાણીએ કે તે શ્રાપ અને વરદાન શું હતા। પહેલો શ્રાપ, જય વિજયને સનકાદિક ઋષિઓએ આપ્યો હતો। આ કથા શ્રીમદ ભાગવત મહાપુરાણના 3જા અધ્યાયમાં છે। સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માજીએ અનેક વિશ્વોની રચના કરવા માટે તપસ્યા કરી। તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ સનક, સનંદન, સનાતન અને સંતકુમાર નામના 4 ઋષિઓના રૂપમાં અવતાર લીધો। તેમને ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર માનવામાં આવે છે। વૈકુંઠલોકમાં ભગવાન વિષ્ણુના જય વિજય નામના 2 દ્વારપાળ હતા। એકવાર સનકાદિ મુનિ ભગવાન વિષ્ણુના દર્શન કરવા વૈકુંઠ આવ્યા। જ્યારે સનકાદિ મુનિ દરવાજામાંથી બહાર નીકળવા લાગ્યા ત્યારે જય વિજય હસ્યા અને શેરડીનો સાંઠો આડો રાખીને તેમને રોક્યા। સનકાદિક ઋષિઓને આ વાતનું ખરાબ લાગ્યું। તેણે બંનેને 3 જીવન માટે રાક્ષસ સ્વરૂપે જન્મ લેવાનો શ્રાપ આપ્યો। ક્ષમા માગવા પર સનકાદિ મુનિએ કહ્યું કે ભગવાન શ્રી હરિ સ્વયં 3 જન્મમાં તમારો અંત કરશે। 3 જન્મ પછી તમને મોક્ષ મળશે। પ્રથમ જન્મમાં જય વિજયનો જન્મ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ તરીકે થયો હતો। ભગવાન વિષ્ણુએ વરાહનો અવતાર લીધો અને હિરણ્યાક્ષનો વધ કર્યો અને નરસિંહના અવતારમાં હિરણ્યકશિપુનો વધ કર્યો। બીજા જન્મમાં જય વિજયે રાવણ અને કુંભકર્ણ તરીકે જન્મ લીધો। તેમને મારવા માટે ભગવાન વિષ્ણુને રામનો અવતાર લેવો પડ્યો। ત્રીજા જન્મમાં બંને શિશુપાલ અને દંતવક્ર તરીકે જન્મ્યા। આ જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણએ તેનો વધ કર્યો હતો। ભગવાન રામના અવતારનું પહેલું કારણ સનકાદિક મુનિઓનો શ્રાપ બન્યો। બીજો શ્રાપ, નારદે ભગવાન વિષ્ણુને આપ્યો। રામચરિત માનસના બાલકાંડમાં વાર્તા છે। એકવાર નારદ મુનિ હિમાલયમાં તપસ્યા કરી રહ્યા હતા। તેમની તપસ્યા ઘણા વર્ષો સુધી ચાલુ રહી। ઇન્દ્રને લાગ્યું કે નારદ મુનિ તેમની તપસ્યા દ્વારા ઇન્દ્રનું પદ પ્રાપ્ત કરશે। ઇન્દ્રએ કામદેવને નારદ મુનિની તપસ્યા ભંગ કરવાનો આદેશ આપ્યો। નારદ જ્યાં તપસ્યા કરી રહ્યા હતા ત્યાં કામદેવ પહોંચ્યા। તેણે નારદ મુનિ પર કામુક બાણો છોડ્યા। બાણોની અસરથી નારદ મુનિની તપસ્યા ભાંગી પડી હતી। તેણે આંખો ખોલી અને કામદેવ સામે જોયું। કામદેવને લાગ્યું કે નારદ મને પણ ભગવાન શિવની જેમ ભસ્મ કરશે। તેણે નારદની માફી માંગી। કામદેવે કહ્યું કે મેં આ બધું રાજા ઇન્દ્રના આદેશથી કર્યું છે। આપની તપસ્યા ભંગ કરવામાં મને કોઈ રસ નથી। મેં ફક્ત રાજાના આદેશનું પાલન કર્યું છે। કામદેવના આવા શબ્દો સાંભળીને નારદ હસ્યા અને તેમને માફ કરી દીધા। જ્યારે તેને ક્ષમા મળી ત્યારે કામદેવે કહ્યું, મેં ભગવાન શિવની તપસ્યાનો ભંગ કર્યો હતો, તેથી તેણે મને બાળીને રાખ કરી દીધો હતો। તેણે વાસના પર વિજય મેળવ્યો પણ ક્રોધ હારી ગયા। તમે તો ક્રોધ પર પણ વિજય મેળવ્યો અને મને માફ કરી દીધો। તમે શિવ કરતાં પણ મોટા સંન્યાસી બની ગયા। આ સાંભળીને નારદ અહંકારી થઈ ગયા। તે આ વાત કહેવા ભગવાન શિવ પાસે ગયા। ભગવાન શિવે તેમની વાત સાંભળી અને કહ્યું કે તમે મને આ વાત કહી છે, પરંતુ ભગવાન વિષ્ણુને ભૂલથી પણ ના કહેશો। નારદ તેમની વાતને અવગણીને સીધા વૈકુંઠ લોકમાં ગયા। તેણે ભગવાન વિષ્ણુને પણ આ જ વાત કહી। ભગવાન વિષ્ણુ સમજી ગયા કે નારદ અહંકારી થઈ ગયા છે, તેમના અહંકારનો નાશ કરવો પડશે। ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી એક નગરની સ્થાપના કરી, જેના રાજા શિલનિધિ હતા અને તેમની પુત્રી વિશ્વમોહિની હતી, જેનો સ્વયંવર થવાનો હતો। જ્યારે નારદ એ શહેરમાં પહોંચ્યા ત્યારે વિશ્વમોહિનીને જોઈને તેઓ વિચારવા લાગ્યા કે હવે મારે પણ લગ્ન કરી લેવા જોઈએ। તે ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કહ્યું કે કૃપા કરીને તમારી માયાથી મને તમારું સ્વરૂપ આપો, જેથી વિશ્વમોહિની મને તેમના સ્વયંવરમાં પસંદ કરી લે। ભગવાન વિષ્ણુએ નારદનું મુખ વાનર જેવું બનાવી દીધું। વિષ્ણુ પોતે સ્વયંવરમાં પહોંચ્યા અને વિશ્વમોહિનીએ વિષ્ણુને જ પોતાના વર તરીકે પસંદ કર્યા। નારદને જોઈને બધા હસતા હતા। આ જોઈને નારદે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે જો તમે મને સ્ત્રીઓથી વિયોગ આપો તો તમે પણ માનવ શરીર ધારણ કરશો અને 14 વર્ષ સુધી સ્ત્રીઓથી અલગ થઈને ભટકશો। મને વાંદરાનું મોં આપ્યું। આ વાંદરાઓ તમને તમારી પત્ની શોધવામાં મદદ કરશે। નારદનો આ શ્રાપ ભગવાન વિષ્ણુએ ગ્રહણ કર્યો અને આ રીતે બીજો શ્રાપ રામના અવતારનું કારણ બન્યો। હવે 2 વરદાનોની વાત। પહેલું વરદાન વિષ્ણુએ મનુ અને શતરૂપાને આપ્યું।
શ્રીમદ ભાગવત મહાપુરાણ કહે છે, સતયુગમાં બ્રહ્માના અંશમાંથી જન્મેલા મનુ અને શતરૂપા બંનેએ સંતાન પ્રાપ્તિ માટે વર્ષો સુધી ભગવાન વિષ્ણુની તપસ્યા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. તેણે મનુ અને શતરૂપાને પૂછ્યું કે તેઓને શું વરદાન જોઈએ છે. બંનેએ કહ્યું કે ભગવાન અમને તમારા જેવું બાળક જોઈએ છે. ભગવાન વિષ્ણુએ કહ્યું મારા જેવો તો હું પોતે જ છું, તો હું પોતે જ તમારા પુત્ર તરીકે જન્મ લઈશ. ત્રેતાયુગમાં તમે રાજા દશરથ અને શતરૂપ કૌશલ્યાના રૂપમાં જન્મ લેશો. હું તમારા પુત્ર રામ તરીકે જન્મ લઈશ. આ રીતે મનુ શતરૂપને આપેલું વરદાન રામના જન્મનું કારણ બન્યું. બીજું વરદાન રાવણને ભગવાન બ્રહ્માએ આપ્યું હતું. વાલ્મીકી રામાયણ અનુસાર રાવણે ભગવાન બ્રહ્મા માટે કઠોર તપસ્યા કરી હતી. બ્રહ્મા પ્રસન્ન થયા અને રાવણને વરદાન માંગવા કહ્યું. રાવણે કહ્યું મારે અમર બનવાનું વરદાન જોઈએ છે. બ્રહ્માજીએ જવાબ આપ્યો કે આ દુનિયામાં કોઈ અમર નથી. જે જન્મે છે તેને મરવું જ પડશે. હા, તું તારા મૃત્યુના સંજોગો નક્કી કરી શકે છે. રાવણે કહ્યું ઠીક છે, કૃપા કરીને મને એવું વરદાન આપો કે કોઈ દેવ કે દાનવ મને મારી ન શકે. ન નાગ, કિન્નર, ગંધર્વ, યક્ષ, ગણ કે કોઈ પણ દેવી તેને મારી ન શકે. એક હિંસક પ્રાણી પણ મને મારી શકે તેમ નથી. બ્રહ્માજીએ તેમને આ વરદાન આપ્યું હતું. રાવણે મનુષ્યો અને વાંદરાઓને છોડી દીધા કારણ કે તેને લાગ્યું કે જ્યારે કોઈ મારી શકતું નથી તો તેઓ તેને કેવી રીતે મારી શકશે. બ્રહ્માએ રાવણને આપેલું આ વરદાન એ પણ હતું કે ભગવાન વિષ્ણુને માનવ સ્વરૂપમાં રામનો અવતાર લેવો પડ્યો કારણ કે માત્ર એક સામાન્ય માનવી જ રાવણને મારી શકે છે. આ રીતે રામના અવતાર માટે 2 શ્રાપ અને 2 વરદાન મુખ્ય કારણ બન્યા. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.